માર્કના શુભ સંદેશમાંથી વાંચન 11મો અધ્યાય કડી 27 થી 33। તેઓ પાછા યરૂશલેમ આવ્યા અને ઈસુ મંદિરના ચોકમાં ફરતા હતા। એવામાં મુખ્ય પુરોહિત, શાસ્ત્રીઓ અને આગેવાનોએ તેમને પાસે આવીને કહ્યું, કયા અધિકારથી તમે આ બધું કરો છો? આ બધું કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? ઈસુએ તેમને કહ્યું, હું પણ તમને એક સવાલ પૂછું, તમે એનો જવાબ આપો, એટલે હું તમને કહીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું। યોહાનને સ્નાન સંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો હતો? ઈશ્વર તરફથી કે માણસ તરફથી? મને જવાબ આપો। આ સાંભળીને તેઓ માહોમાહે વિચાર કરવા લાગ્યા। જો અમે કહીશું કે ઈશ્વર તરફથી, તો એ કહેશે કે તો તમે એને માન્યો કેમ નહીં? તો આપણે માણસ તરફથી અમે કહીએ તો પણ તેમને લોકોનો ડર લાગતો હતો, કારણ બધા યોહાનને સાચે જ પૈગંબર માનતા હતા। એટલે તે લોકોને ઈસુને જવાબ આપ્યો કે અમને ખબર નથી। આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં ઈસુને ફરી પ્રશ્ન પૂછવામાં આવે છે, અધિકારનો પ્રશ્ન। કયા અધિકારથી તમે આ કાર્ય કરો છો? મારા વાલા ધર્મજનો, ઘણી વખત આપણને પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે। તે સદુકીઓના ફરોશીઓએ પ્રશ્ન પૂછે છે કારણ કે એમને બીક હતી કે એમના હોદ્દાઓ જતા રહેશે, એમની સત્તા જતી રહેશે। જે હોદ્દા અને જે સત્તા માત્ર દુન્યવી રીતે હતા, ખાલી નામ પૂરતા હતા, જ્યારે ઈસુ પાસે સત્તા પવિત્રતાની અને પ્રેમ અને સત્યની હતી। મારા વાલા ધર્મજનો, આજે બાહ્ય રીતે સદુકીઓ, ફરોશીઓ અને શાસ્ત્રીઓ પ્રશ્ન તો પૂછી લે છે, પણ અંદરથી એમના હૃદય બંધ બારણા જેવા હતા। તેઓ પ્રશ્ન પૂછે છે અને ત્યારે સામે ઈસુ પ્રશ્નથી એનો જવાબ આપે છે। સ્નાન સંસ્કારક યોહાનને સ્નાન સંસ્કાર આપવાની સત્તા પ્રભુ તરફથી મળી કે માણસ તરફથી? અને ત્યાં એ લોકો ગભરાઈ જાય છે, કારણ કે એમને ખબર હતી કે લોકો તો સ્નાન સંસ્કારક યોહાનને એક બહુ સારા પૈગંબર તરીકે માનતા હતા। ઘણી વખત આપણામાં પણ આ વસ્તુ આવે છે, અધિકાર કદાચ એ પૈસા દ્વારા મેળવવાનો હોય, કદાચ એ પ્રસિદ્ધિ દ્વારા મેળવવાનો હોય, કે અન્ય કોઈ ખોટા રસ્તા દ્વારા મેળવવાનો હોય। આજે ઈસુ આપણને શીખવે છે, અધિકાર એ પ્રેમથી મળે છે, સત્યથી મળે છે, અને હા ચોક્કસ શ્રદ્ધાથી મળે છે। અને જ્યારે અધિકાર મળે છે ત્યારે આપણા ખભે જવાબદારીનો ભાર વધે છે। કઈ જવાબદારી? આપણા દેવળ પ્રત્યેની, આપણા ધર્મસભા પ્રત્યેની જવાબદારીનો ભાર મળે છે। મારા વાલા ધર્મજનો, આપણને જો સત્તા મળી હોય, અર્થાત એ જવાબદારી મળી હોય, તો પૂરા હૃદયે અને પૂરી નિષ્ઠાથી એનું પાલન કરીએ। ઈસુની જય।